બધા અહીંયા આવ્યા છો તો જીવનમાં ચિંતા ના રહે, હવે પછી ક્યારેય ચિંતા ના આવે એવું સ્થળ પસંદ થયું છે. એટલે કોઈને ચિંતા હોય તો અહીંયા મૂકીને જજો હવે, એટલે ચિંતા તમારી દૂર થઈ જાય. અને ડિપાર્ટમેન્ટ જ એવું છે, એક પતે નહીં ત્યાં બીજું આવી જ ગયું હોય તમારે. છેવટે વીવીઆઈપી મોમેન્ટ તો આવી જ ગઈ હોય, મુમેન્ટ તો આવી જ ગઈ હોય તમારે કે ભાઈ તમારા આની પાછળ કાલ આ મંત્રી આવવાના છે કે કોઈક ઓફિસર આવવાના છે, એટલે એની પાછળ તમારે એક પળ નવરાશ ના હોય એમ. અને પછી ઓફિસમાંથી તો પાછા જે કામ પૂછે તો પૂછે જ, કેમ આટલું બધું લેટ થાય છે, કેમ થાય છે. પણ જિલ્લામાં તમે જુઓ તો આખા મહિનામાં 10-15 કાર્યક્રમ આવી ગયા હોય, પણ કલેક્ટર છે એટલે કલેક્ટરની તાકાત એટલી બધી છે. મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતાં કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. હવે તમે કેટલી વાપરો છો ને કેટલી નથી વાપરતા એ તમારા ઉપર છે. કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો ને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. અને છતાંય ઘણી વખતે અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે, સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા સુધીને આવ્યા છે. પછી એ દિવસે તમે તૈયાર કરી નાખો પાછા કે ભાઈ આપણે હવે આજે તો કરી જ નાખવું પડશે, હવે જે થયું હોય એ થયું. અત્યાર સુધી કોણે કર્યું કોણે ના કર્યું. એટલે આ બધી વસ્તુ જે છે, હું કહેવા શું માગું છું કે આ બધી ચિંતનનો વિષય છે કે ભાઈ તમે થોડુંક વિચારો. હું કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો તો એ પહેલાં કરી નાખો તો કેટલો આનંદ થાય. તમારે જ કરવાનું છે, તમારા સહીથી થવાનું છે, તો પછી શેના માટે આપણે રાહ જોઈએ? સ્વાગત સુધીની રાહ જોઈએ શેના માટે જોઈએ? એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાનશ્રીએ જે શરૂ કરાયું છે, તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું, કેવી રીતે કર્યું, કોને જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો. ચિંતનથી આ બધા, એટલે જીવનમાં દરેકે દરેક જણની વાત છે. એમાં તમારી વાત છે કે એકલા મહેસૂલ વિભાગને જ આ ચિંતન કરવાનું છે એવું નથી. અહીંયા અમે ઉપર બેઠેલા હોય કે નીચે બેઠેલા હોય, તમામે ચિંતન જો શરૂ થાય તો મને લાગે છે જે પ્રોબ્લેમ છે ને એના 99.99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કેટલી તાકાતવાળું છે માન્ય વડાપ્રધાનશ્રીએ. એના માટે જ એમનું પણ તમે જુઓ તો ખરા, ક્યાં આંગાડી કેવી વ્યવસ્થા. ગુજરાતથી શરૂ કરો, તમે ગુજરાતથી શરૂ કરો. શું ગુજરાતમાં હતું એ બેઠા તારે કેટલા પ્રોબ્લેમ્સ, પણ કોઈ દિવસ એમણે સામેના માણસ શું બોલે છે, કેવું બોલે છે એની ઉપર વિચાર્યું જ નહીં. એમને શું કરવું છે, કેવી રીતે નાગરિકોના સુખાકારી માટે જેટલું બને એટલું વધારે કેવી રીતે કરી શકાય એનો વિચાર કરીને કામ કર્યા જ કર્યું. અને એના કારણે આજે દેશ, આખી દુનિયામાં આપણા દેશનું ગૌરવ વધ્યું. આખા દેશનું ગૌરવ. કેટલી મોટી ઉપલબ્ધિ. અને દરેક વસ્તુમાં શું છે કે આપણને બધાને તમે હોય કે હું હોઉં એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો મારામાં કોઈ કામ ખમી નહીં હોય. હશે, મારામાં હશે, હું ધીમે ધીમે દૂર કરતો જ. પણ બધાને અહીંયા બેઠેલાને એક જ વસ્તુ મેં જોઈ અહીંયા આગળ કે ભાઈ બધાને એમ થાય કે તાલી પાડવી કે ના પાડવી, એકબીજાની સામું જુએ એમ. એક અહીંયા દાદામાં એક સરસ વાત એવી છે કે દાદા કહે કે આ દુનિયા છે ને એ વાવ જેવી છે, વાવ જેવી. એટલે તમે જે શબ્દ બોલશો એ 2 વખત રિપીટ થઈને પાછો આવશે. એટલે હવે તમારે શું બોલવું એ તમારે નક્કી કરવાનું.
એટલે એમ જો તમારે તાળીઓનો વરસાદ જોઈતો હોય તો કોકને તાળીઓ પાડીને વધાવવા પડે. તમારે તાળીઓ નથી જોઈતી, તમને નથી ગમતી, તમે ક્યાંક અહીંયા ગયા હોય, તમે સારું કામ કર્યું તો તમને કેટલું ગમે. એટલે ઘણી વખત એમને મેં તાલીઓ પડાય, વાંધો નહીં, એવું કશું નહીં કે ગમ્યું કે ના ગમ્યું. કોઈ વખત ના ગમતું બોલી જાય કોઈ, તો આપણે ઠપકો આપતો અહીંયાથી બોલ્યા હોય અમે તો, પણ તાલી પડાય, એમાં કંઈ બહુ હાઈ હોય ના કરો. પણ ખૂબ સારું જો એક વસ્તુ સમજો કે સમૂહની તાકાત છે. માન્ય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એના કારણે આ પરિણામ છે, તમારા બધાના કરેલા કાર્યોનું જ પરિણામ છે. પણ આપણે કહીએ ને કે ગમે તે એક જણ કે બે જણાનું આવે કંઈક એવું, એટલે તમારા આખા ડિપાર્ટમેન્ટનું ધોવાઈ જાય, બધાનું ધોવાઈ જાય. એમ તમારું ને અમારું બધાયનું. એટલે એને શેના માટે કઈ રીતે રોકી શકાય એના માટે પણ આ ચિંતન શિબિર છે કે ભાઈ ઝીરો ટોલરન્સ લાવી દેવું પડે આપણે, કે ભાઈ આપણે કોઈએ બધા ભેગા થઈને નક્કી કરો, તમારે શું કરવું છે તમે બધા ભેગા થઈને નક્કી કરો. એના માટે જ છે આ ચિંતન શિબિર. અને હોશિયાર કેટલા બધા થઈ ગયા લોકો, તમે આપણે જવાબ ના આપી શકીએ એવા. હમણાં આ છેલ્લા સ્વાગતમાં જે એક ભાઈ આવ્યો હતો સરપંચ, તેણે રોડ અદલા બદલી કરી લીધી સરપંચ તરીકે. ઘણાએ સાંભળ્યું હશે, કલેક્ટર હોય તો ઘણા બધા, પણ બીજા બધાએ નહીં સાંભળ્યું હોય. અદલા બદલી એ કરી લીધી. એમણે જે કહેવાય ને કે પંચાયતનું જે કામ છે એ પણ કરી નાખ્યું. ઓન પેપર બી જે કરવાનું તો કરી દીધું. હવે તો કે ના ચાલે. કલેક્ટર શું કે ના ચાલે, આ તો એ પંચાયતનું આ જે કામ છે કાર્ય એ નિયમ વિરુદ્ધનું છે. તો પેલો સરપંચ શું કે ખબર છે, એ તો કે 30 દિવસમાં કહી દેવું પડે કે આ તમે જે કર્યું છે ખોટું છે, તો સાચી વાત. એનો શું જવાબ આપવાનો કહો તો બધા ભેગા થઈ. એને પાકી માહિતી બધી હતી એમ. એટલે અમુક વખતે તમે જેટલું કરીને આવો છો તમને એમ છે કે ભાઈ આપણે બધું ખબર છે, એના કરતાં આપણા કરતાં વધારે બધી જાણકારી હાથે તૈયાર થઈને આવે સ્વાગતમાં. એટલે જેટલી હોશિયારી જેટલી છે એટલી બધી એ લોકો પાસે જ છે, એમ સમજીને આપણે ચાલવાનું. આપણી પાસે તો છે જ નહીં કશું, એમ સમજીને ચાલો તો વધારે સુખી થવાય. જેટલું આપણે વધારે ને વધારે પ્રજાલક્ષી કામ કરવાનું છે. આપણે એક જ વસ્તુ છે કે ભાઈ પ્રજાલક્ષી કામ કરવા માટે બેઠા છીએ. પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, નાની નાની ફરિયાદો. આપણા ઓફિસર છે, આપણા હાથ નીચે જેટલા કર્મચારીઓ કામ કરે છે બધાનું પણ રિવ્યૂ તમારે લેવો જ પડે ભાઈ. અને તો જ આ સિસ્ટમ ચાલશે વ્યવસ્થિત. જે દિવસે આઈએએસ માટે કંઈક એક્શન લેવાના આવે, તો જે દિવસે મને લાગે છે ત્યાં સુધી આઈએએસ ઉપર એક્શનનું મારે સહી કરવાની આવી ને, તો એ જ દિવસે પૂજ્યશ્રીનો સત્સંગ મારા બંગલા ઉપર ત્યાં સીએમ હાઉસ હતો. તો કદાચ જેના ઉપર એક્શન થયા હશે એ દુઃખી નહીં, એના કરતાં વધારે હું દુઃખી હતો. મેં એમને પ્રશ્ન કર્યો કે મેં કહું આવું અમારે કરવું પડે શું થાય, તો બહુ તકલીફ પડે છે અમને એમ. એટલે તમે એવું ના વિચારતા કે કંઈક એક્શન કરીએ છીએ તો અમને મજા આવે છે, કેવો દાખલો બેસાડી દીધો, એવું નથી ભાઈ. અમે દુઃખી થઈએ છીએ કે આઈએસ થવું એ કેવી કેટલી વિશે થાય એ તો તમને ખબર પડે ને. અમને તો કદાચ આઈએસને ત્યાં ખબર ના પડે, પણ તમને તો ખબર પડવી જોઈએ ને. મા બાપની શું પરિસ્થિતિ થાય, પતિ પત્નીની શું પરિસ્થિતિ થાય, છોકરાઓની શું પરિસ્થિતિ થાય. એટલે આના ઉપર વિચાર તમે ચિંતન કરો, તમારી રીતે કરો. બધાય ભણી ગયા છે, આપણે વાલ્યોને વાલ્મીકીએ ભણી ગયા છે, અને હારામાં હારા ઉદાહરણ બધા એના મગજમાં છે. સંત જ્ઞાનેશ્વરે ગોળ ખાવાનું બંધ કર્યું ને પછી પેલાને કીધું ને, બધું ભણ્યા છે, બધું વાગોડ્યું છે, બધુંય છે. પણ આપણા જીવનમાં ક્યારે કરવું એ આપણે વિચારવાની વાત છે.
સારી રીતે કરો ને. શું તમને તકલીફ શું છે? અમે બેઠા છીએ, અમે તો કેટલી વખત કીધું છે. તમારા પર્સનલ પ્રોબ્લેમમાં પણ બીજા કોઈને ના કહેતા મને આવીને કહેજો, તમારો એ પ્રોબ્લેમ બી સોલ્વ કરીશું અમે. બોલો, પછી એનાથી વધારે તમારે શું જોઈએ? પણ ચિંતા મુક્ત થઈને કામ કરો, આરામથી કામ કરો, હસતા મોડે કામ કરો. તમે હસતું મોડું રાખે ને તોય અડધું તો પ્રોબ્લેમ સામેવાળાને સોલ્વ થઈ જાય. પણ કલેક્ટરની ઓફિસમાં જતા પહેલાં પેલો આમથી આમ 10 આંટા મારે કે સારું જવું કેવી રીતે અંદર. ન હવે તો ચેમ્બરો એવડી મોટી બનાવેલી છે ને તો ખરેખર કોઈક બીજાને એમ લાગે કે સારું ખરેખર અંદર જવા જેવું છે કે નથી જવા જેવું. પણ ચેમ્બર આટલી જ સારી રાખો, આનાથી વધારે ફેસિલિટી કરો, પણ અંદર આવતા કોઈને ખચકાટ ના થાય એવું તમારું વાતાવરણ, વર્તન તમારું એવું કરતો.